Hello students, hope you all are doing well. See, previously જે કંઈ પણ સેશન્સ છે એની અંદર આપણે કઈ વસ્તુ ડિસ્કસ કરતા હતા તો કે સિમ્પલી આરબીઆઈ બરાબર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડિસ્કસ કરતા હતા, જેમાં આપણે એનો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જોયેલો કે ભાઈ બેંકનું એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે છે, કેવી કેવી વસ્તુ બેંક જે છે એ ફંક્શન પરફોર્મ કરે છે. એન્ડ ધેન વી હેડ કમ ટુ ધી ઇમ્પોર્ટન્સ, બરાબર ઇમ્પોર્ટન્સ પાર્ટ ઉપર આવ્યા હતા. એન્ડ નાઉ વી આર ડિસ્કસિંગ ધી ડેફિનેશન્સ, બરાબર ડેફિનેશન્સ આપણે ડિસ્કસ કરીએ છીએ. જોઈએ કેવા શું માંગે છે. સી, એમાં ફર્સ્ટ પોઈન્ટ જ તમને એવું કીધું છે કે ધેર ઇઝ નો સ્પેસિફિક ડેફિનેશન ઓફ રિઝર્વ બેંક. ક્યાંય પણ કોઈ પણ કન્ટ્રીની અંદર એની કોઈ સ્પેસિફિક ડેફિનેશન નથી. હા, એક પ્રોફેસર હોટરે જે છે બરાબર એમણે એક ડેફિનેશન આપેલી છે પોતાની સાઈડથી, બટ ક્યાંય પણ કોઈ બી કન્ટ્રીની અંદર એની ઓફિશિયલ કોઈ ડેફિનેશન છે નહીં. ફાઇન. સો એ વેની અંદર તમે જોવા જાઓ તો શું કહેવા માંગે છે તો કે કોઈ સ્પેસિફિક ડેફિનેશન નથી, એના લીધે આરબીઆઈના જે કાંઈ પણ ફંક્શન છે ને એને જ એ લોકો ડેફિનેશન તરીકે કન્સિડર કરે છે. ફાઇન. સો ધી ફંક્શન્સ પરફોર્મિંગ બાય ધી આરબીઆઈ દેટ ઇઝ ધી ઓનલી ડિસ્કશન અબાઉટ ઇટ્સ ડેફિનેશન. જોઈએ શું કહે છે તો કે રિઝર્વ બેંક મીન્સ such a bank which controls the domestic currency and controls credit through its function. બહુ સીધી સાદી વસ્તુ કહી દીધી. ડોમેસ્ટિક કરન્સીને જે છે એ કંટ્રોલ કરવાનું અને ક્રેડિટને કંટ્રોલ કરવાનું કામ જે છે એ આરબીઆઈનું છે. ફાઇન. સો એ વેથી વાત કરે છે અને એ વેની અંદર એ લોકો તમને સમજાવે છે કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે બરાબર એ કોઈ પણ એક કન્ટ્રી જે છે એનો કરન્સીનો ફ્લો જે છે ને એને કંટ્રોલ કરે છે. સીધી વસ્તુ છે. આજે રિઝર્વ બેંક જે છે એ વધારે પડતી કરન્સી જે છે એ માર્કેટની અંદર ઇન્જેક્ટ કરી દે તો તમારા અને મારા જેવા લોકો આપણે બધા લોકો ફૂલ ફ્લેજ્ડ સ્પેન્ડિંગ કરવા મળશું માર્કેટની અંદર, વિચ ઇઝ નોટ ધી ગુડ થિંગ. બરાબર. આવું આટલું હાઈ લેવલનું પછી સીધી વસ્તુ છે ને, ભલે હું એમ કહું છું કે 130 કરોડ લોકોમાંથી બધાની પાસે એટલા પૈસા નહીં હોય કે જે લોકો સ્પેન્ડ કરી શકે, બટ એટલીસ્ટ 130 કરોડ લોકોમાંથી 30 કરોડ તો એવા હશે જ કે જે લોકો ફૂલ ફ્લેજ્ડ માર્કેટની અંદર સ્પેન્ડિંગ કરી શકે. હવે માર્કેટમાં ઓવર સ્પેન્ડિંગ થાય ને તો ઇન્ફ્લેશનરી ટ્રેન્ડ આવે ને ક્યારેક તો હાઇપર ઇન્ફ્લેશનનો ટ્રેન્ડ આવી જાય. સો ધીસ ઇઝ નોટ ધી ગુડ થિંગ અબાઉટ ઇકોનોમી. તો ડોમેસ્ટિક કરન્સીને કંટ્રોલ કરવાનું કામ કોનું છે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું, એન્ડ ક્રેડિટ પણ કંટ્રોલ કરવાનું કામ કોનું છે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું. તમને માઇન્ડની અંદર એવું ક્વેશ્ચન થાય કે મેડમ આમાં તો કંઈ ક્રેડિટ ક્રિએશન આવ્યું જ નહીં, અને ક્રેડિટ ક્રિએશનમાં તો આપણે એસેન્શિયલ એલિમેન્ટ તરીકે આરબીઆઈને લીધું. નોર્મલ ક્વેશ્ચન, બરાબર, ફ્રોમ ધી સાઇડ ઓફ યોર્સ મે બી કે ભાઈ મેડમ આપણે એમાં તો એસેન્શિયલ એલિમેન્ટ તરીકે લીધું તો અહીંયા તો ક્યાંય ક્રેડિટ ક્રિએશન આવતું જ નથી. બટ તમે ન્યાય જોયું હશે કે ક્રેડિટ ક્રિએશનની અંદર પણ આરબીઆઈનો રોલ તો ખાલી સીઆરઆર પૂરતો જ હતો, તો એ સીઆરઆર તો આપણે અહીંયા સ્ટડી કરશું. સમજો છો મારી વાત? એ સીઆરઆર તો આપણે અહીંયા સ્ટડી કરવાના છીએ, કેશ રિઝર્વ રેશિયો. સો ધ થિંગ ઇઝ દેટ કે સિમ્પલર મેનરની અંદર જ્યારે પણ આરબીઆઈ સીઆરઆર ચેન્જ કરે છે ને, વેધર ઇટ ઇઝ ઇન ધી ફોર્મ ઓફ ક્રેડિટ ક્રિએશન ઓર પ્રોવાઇડિંગ ઓર ઇન્જેક્ટિંગ ઓફ ધી લિક્વિડિટી ઓર ઇટ ઇઝ ધી પ્રોસેસ ઓફ સિમ્પલી ધી ક્રેડિટ કંટ્રોલ. ફાઇન. સો બંને વસ્તુને તમે કનેક્ટ કરી શકો છો કે વાય ક્રેડિટ ક્રિએશનમાં એસેન્શિયલ એલિમેન્ટ તો કે એ જે કાંઈ પણ સીઆરઆરની અંદર ચેન્જ કરે ને એના અકોર્ડિંગથી માર્કેટમાં લેન્ડિંગ થાય. પછી ક્રેડિટ ક્રિએશનનું ફંક્શન આરબીઆઈ પરફોર્મ કરે છે, નથી કરતી, કાંઈ એમાં હાથ હોતો નથી. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ કે એને એટલા માટે એસેન્શિયલ એલિમેન્ટ કીધું છે. નેક્સ્ટ તમને કહે છે પ્રોફેસર હોટરે. સી, પ્રોફેસર હોટરે કેવા શું માંગે છે તો કે એપેક્સ બેંક ઇઝ ધી બેંક ઓફ બેંક્સ. એટલે આપણે કેમ ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર છીએ બેંકના, એવી રીતે બેંક લોકોની એક બેંક છે જેને રિઝર્વ બેંક કહેવામાં આવે છે. તમે ક્યારેય નામ સાંભળ્યું છે કોઈ એવું કીધું હોય કે હું રિઝર્વ બેંકે પૈસા ઉપાડવા ગયો હતો કે મેં રિઝર્વ બેંકમાંથી ચેક લખ્યો? ના. ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમરના ક્યારેય રિઝર્વ બેંક કોઈ પણ કન્ટ્રીની રિઝર્વ બેંકની અંદર અકાઉન્ટ હોય, ધીસ ઇઝ ધી નોર્મલ ફિનોમિના. ફાઇન. સો એ વેની અંદર આપણે જોવા જઈએ તો કેવા શું માંગે છે તો કે એપેક્સ બેંક ઇઝ ધી બેંક ઓફ બેંક્સ. સીધી સાદી લેંગ્વેજની અંદર કહું તો જેટલી પણ કોમર્શિયલ બેંક્સ, ડેવલપમેન્ટ બેંક
ઓર એલ્સ કે એનબીએફસીસ કે જે અલ્ટિમેટલી બેન્કિંગના ફંક્શન્સ પરફોર્મ કરતા હોય, બરાબર, આ લોકો માટે પણ કઈ વસ્તુ જે છે એ સિમ્પલી મેનરની અંદર કામ કરે તો કે રિઝર્વ બેંક જે છે આ લોકોની બેંક કહેવાય છે. કેમ કે એક વસ્તુ તમે સાંભળી હશે કે કોમર્શિયલ બેંક્સ જે છે એ કંઈ પબ્લિક પાસે લેન્ડિંગ, પબ્લિક પાસેથી લોન લેવા ન આવે તો ક્યાં જાય? રિઝર્વ બેંક પાસેથી જ જાય, અને રિઝર્વ બેંક પાસેથી જ પૈસા લે. તો કેમ આપણે રિઝર્વ બેંક પાસેથી લોન લેવા જઈએ છીએ, એમ કોમર્શિયલ બેંક્સ અને ડેવલપમેન્ટ બેંક્સ જે છે એ કોની પાસે લોન લેવા જાય તો કે રિઝર્વ બેંક પાસેથી. ફાઇન. સો ઇટ ઇઝ ધી બેન્કર ઓફ બેંક્સ, બરાબર, અથવા તો બેંક ઓફ બેંક્સ કહેવાય છે. નેક્સ્ટ તમને કહે છે કે ઇટ્સ ફંક્શન્સ એઝ પર ધી it functions as per the ultimate lender and lender of the last resort for commercial banks. કોમર્શિયલ બેંક્સ માટે લાસ્ટ રિસોર્ટ, બરાબર, અથવા તો છેલ્લામાં છેલ્લું કહી શકાય લેન્ડિંગ માટેનું ઇન્સ્ટિટ્યુશન એ કોણ છે તો કે આરબીઆઈ. વાત એ સાવ સાચી છે. મેં તમને કીધું ને, કોમર્શિયલ બેંક કાંઈ તમારા મારી પાસેથી 10,000 રૂપિયા લે તો શું કોમર્શિયલ બેંક એના ફંક્શન્સ પરફોર્મ કરી શકે તો કે ના? એને ક્યારેક ક્યારેક લેન્ડિંગની જરૂરિયાત પડતી હોય, અને એ લેન્ડિંગની જરૂરિયાત પડશે તો એના માટે એ સિમ્પલી આરબીઆઈ પાસેથી જ પૈસા લેવા જશે. બીજા કોઈ પાસેથી પૈસા લેવાનો ને આપણે તમારા મારી આગળથી લેવાનો ને, અને કરોડપતિ લોકો હોય ને એની આગળ લેવાનું છે. કદાચ અંબાણી એમ કે હું કોઈ પણ એક કોમર્શિયલ બેંકને લોન આપું તો એ પોસિબલ નથી. ફાઇન. સો સિમ્પલી જેટલી બી કોમર્શિયલ બેંક્સ, ડેવલપમેન્ટ બેંક્સ જે છે એ કોની પાસે લેવા જશે તો કે રિઝર્વ બેંક પાસેથી પૈસા લેવા જશે. સો ઇટ ઇઝ ધી લાસ્ટ રિસોર્સ ઓર લાસ્ટ રિસોર્ટ ઓફ લેન્ડર, બરાબર. સિમ્પલી આરબીઆઈ જે લોકોને લેન્ડ કરી શકે છે. નેક્સ્ટ તમે કહે છે કે from the above definition it can be concluded that the apex bank is the government institution. હા, તો ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન જ છે અને ગવર્મેન્ટની બેંક્સ માટે જ કામકાજ કરે છે, બરાબર. ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન છે અને ગવર્મેન્ટ બેંક્સ એટલે કે સિમ્પલી કોમર્શિયલ બેંક્સ જેટલી પણ ગવર્મેન્ટ હેન્ડલ્ડ ડેવલપમેન્ટ અને એક્ઝિમ બેંક છે એના માટે જ એ કામ કરતી હોય છે ને એને જ લેન્ડિંગ આપે છે, બરાબર. સો એ પણ એક વસ્તુ છે કે એ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન તરીકે કામકાજ કરે છે. કેમ કે એને ખબર છે કે કોઈ લોકો આરબીઆઈ કે કોઈ ઇન્ડિવિજ્યુઅલને લેન્ડિંગ નથી કરવાના, એ કામ કોમર્શિયલ બેંક્સ જ કરશે. સો ડેફિનેટલી કોમર્શિયલ બેંક્સ જે છે એનો હાથ આ વસ્તુની અંદર વધારે હોવાનો. ફાઇન. સો એ મેનરની અંદર તમે ડેફિનેશન્સ ડિસ્કસ કરી છે. સી ક્યારેય બી એક્ઝામિનેશનની અંદર પૂછાય છે ભાઈ કે give the definition of Reserve Bank of India and state its functions. તો સિમ્પલર મેનરની અંદર તમારે રિઝર્વ બેંકની કોઈ ડેફિનેશન નથી તો એના ફંક્શન્સ જે છે એને જ તમે ડેફિનેશન તરીકે કન્સિડર કરી અને આમાં કેમ એક નાનો એવો મિનિંગ છે કે ભાઈ રિઝર્વ બેંક મીન્સ સચ અ બેંક વિચ કંટ્રોલ્સ ધી ડોમેસ્ટિક કરન્સી એન્ડ કંટ્રોલ ક્રેડિટ થ્રુ ઇટ્સ ફંક્શન્સ. આ સિમ્પલ ડેફિનેશન જે છે, સિમ્પલ મિનિંગ જે છે તમારે લખી નાખવાનું. રાઈટ. યાદ રહે તો પ્રોફેસર હોટરેની ડેફિનેશન લખજો. બટ ઇફ યુ આરન્ટ એબલ ટુ રિમેમ્બર એનીથિંગ તો સિમ્પલ ફંક્શન્સ જે છે એને તમે ડેફિનેશનની અંદર લખી શકો છો. રાઈટ. લેટ અસ ડિસ્કસ અબાઉટ ધી ફંક્શન્સ ઓફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હવે સી તમને બે ટાઈપના ફંક્શન્સ આપેલા છે, મોનિટરી ફંક્શન્સ એન્ડ નોન મોનિટરી ફંક્શન્સ. તમને આ દરેક વસ્તુની અંદર કોન્ટ્રાડિક્શન ફીલ થશે કે ભાઈ મેડમ આ વસ્તુ નોન મોનિટરીમાં ક્યાંથી આવી ગઈ, આ વસ્તુ નોન મોનિટરી ફંક્શનની અંદર ક્યાંથી આવી ગઈ. તો દરેક મેનરની અંદર તમને ક્વોલિટેટિવ ફંક્શનમાં તમને એવું ક્વેશ્ચન આવશે કે ભાઈ આ દરેક વસ્તુની અંદર પૈસા તો ઇન્વોલ્વ છે જ. સો વાય ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ધી નોન મોનિટરી ફંક્શન્સ. લેટ અસ ડિસ્કસ ઇટ ઇન ડેપ્થ, બરાબર. એક વસ્તુ કરીએ કે પહેલા આપણે નોન મોનિટરીને ડિસ્કસ કરીએ, ધેન વી વિલ ડિસ્કસ ધ મોનિટરી ફંક્શન. વાય શું એનું તમને રીઝન સ્પેસિફાઈ કરું છું. મોનિટરી ફંક્શન એવા છે કે જેમાં તમને હું આસાનીથી પહેલા નોન મોનિટરી એવા છે કે જેમાં તમે આસાનીથી મોનિટરને કનેક્ટ કરાવી શકીશ. ફાઇન. તમને આઈડિયા બી આવી જશે કે આમાં પૈસા દેખાય છે પણ પૈસા ક્યાંય છે નહીં. સો લેટ અસ ડિસ્કસ ફર્સ્ટ નોન મોનિટરી ફંક્શન્સ એન્ડ ધેન વી વિલ ડિસ્કસ ધી મોનિટરી ફંક્શન. ફાઇન. સો સી નોન મોનિટરી એટલે તમને સિમ્પલી એની અંદર કહે છે કે એમાં ક્યાંય પણ ક્વોન્ટિટી ઓફ મની જે આપણે પ્રીવિયસલી સ્ટડી કર્યું, ક્વોન્ટિટી ઓફ મની એ ક્યાંય ઇન્વોલ્વ થતું નથી. એટલે કે મની સપ્લાય અને મની ડિમાન્ડ ઉપર ક્યાંય વર્કઆઉટ કરતા નથી. સો લેટ અસ ડિસ્કસ શું કહેવા માંગે છે. પહેલું જ તમને આપેલું છે લેન્ડર ઓફ લાસ્ટ રિઝોર્ટ,
બરાબર. આ વસ્તુ તો આપણે પ્રીવિયસલી બી ડિસ્કસ કરી અને ફરી પાછું ડિસ્કસ કરીએ છીએ કે ભાઈ કોઈ પણ પ્રકારની કોમર્શિયલ બેંક છે અથવા તો કોઈ પણ પ્રકારની ડેવલપમેન્ટ બેંક ઓર કોઈ પણ પ્રકારની એક્ઝિમ બેંક છે, ધીઝ ઓલ આર અબાઉટ ધી લેન્ડિંગ. બરાબર. આ જે કોઈ પણ બેંકને લેન્ડિંગ જોશે એ ક્યાંથી આવશે તો કે સિમ્પલી આરબીઆઈ પાસેથી. હવે તમને પ્રશ્ન થાય કે મેડમ આરબીઆઈ આપણી જેમ જ આપણને કોમર્શિયલ બેંક્સ લેન્ડિંગ કરે એમ જ કરે છે તો કે હા, સી આરબીઆઈ પણ સેમ એ જ મનથી કોમર્શિયલ બેંક્સને લેન્ડિંગ કરે છે જે મનથી કોમર્શિયલ બેંક્સ આપણને એટલે કે ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર્સને લેન્ડિંગ કરે છે, લોન આપતી હોય. તો તમને ક્વેશ્ચન થાય કે ભાઈ મેડમ આરબીઆઈ થોડા કોમર્શિયલ બેંક પાસેથી ઇન્ટરેસ્ટ લે તો કે હા લે જ ને, શું કામ લે? તો ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર્સ પાસેથી કોમર્શિયલ બેંક્સ રેટ્સ લે છે અપોન ધ લોન. તો સેમ એ જ મેનરની અંદર આરબીઆઈ પણ કોમર્શિયલ બેંક્સ પાસેથી ઇન્ટરેસ્ટ રેટ ચાર્જ કરે છે. બરાબર. જે કંઈ પણ લોન આપે ને એના માટે. હવે તમને એ પણ એક પ્રશ્ન થાય કે મેડમ આરબીઆઈ ગવર્મેન્ટની ઇન્સ્ટિટ્યુશન, કોમર્શિયલ બેંક એ ગવર્મેન્ટની ઇન્સ્ટિટ્યુશન, તો શું કામ ઇન્ટરેસ્ટ લેવાની પાછળનો પર્પઝ શું? તો એક વસ્તુ તમે સમજો કે કોમર્શિયલ બેંકને તો આવક એટલે કે ઇન્કમ અથવા તો પ્રોફિટના ફોર્મેટની અંદર આપણે જે ઇન્ટરેસ્ટ રેટ પે કરીએ છીએ અથવા તો એ આપણને જે ઇન્ટરેસ્ટ રેટ આપે છે બંને વચ્ચેનો ડિફરન્સ જે છે એને આપણે કોમર્શિયલ બેંકનો પ્રોફિટ કહીએ છીએ. તો આરબીઆઈ પાસે શું એવો બેઝ કે જેના ઉપરથી રિઝર્વ બેંક જે છે એ લોકો પાસેથી કોમર્શિયલ બેંક પાસેથી માની લો કે કામ કરાવડાવી શકે અથવા તો એને જેટલા ટાઈમ પીરિયડ માટે પૈસા આપે છે એ ટાઈમ પીરિયડ માટે આરબીઆઈને જેટલા પણ પૈસા બ્લોક થાય છે એનું એને કંઈ વળતર મળે તો મળવું જ જોઈએ ને. જેવી રીતે આપણી પાસે પૈસા બ્લોક થાય છે અને આપણી કોમર્શિયલ બેંકને જે કંઈ પણ વળતર મળે છે ઇન ટર્મ્સ ઓફ ઇન્ટરેસ્ટ ઓન લોન એવી રીતે એને મળવું તો જોઈએ ને. સો સેમ મેનરની અંદર એ લોકો પણ બેંક રેટ થ્રુ કોને તો કે કોમર્શિયલ બેંક્સને લેન્ડિંગ કરે છે. અને એક વસ્તુ કે સૌથી લાસ્ટ રિસોર્ટ જે છે, છેલ્લામાં છેલ્લો ઓપ્શન કહી શકાય ને આરબીઆઈ કોમર્શિયલ બેંક પાસે ઇન ટર્મ્સ ઓફ લેન્ડિંગ એ શું છે તો કે આરબીઆઈ. હવે તમને બીજો એક પ્રશ્ન થાય કે મેડમ આવડી મોટી કોમર્શિયલ બેંક્સને પૈસાની જરૂરિયાત પડે? ડેફિનેટલી પડે. શું કામ નહીં? કેમ તમે આવડા મોટા મોટા બિઝનેસીસ છે એને પૈસાની જરૂરિયાત પડતા જોઈ શકો છો, તો કોમર્શિયલ બેંકની પૈસાની જરૂરિયાત પડી શકે ને. હવે શું કામ પડી શકે? That is entirely depend upon the commercial banks. કા કોમર્શિયલ બેંક પાસે એનપીએસ ભેગી થઈ ગઈ છે ઓર એલ્સ કે કોમર્શિયલ બેંક્સનો ડિપોઝિટ જે છે એનો પ્રપોર્શન ઘટી ગયો છે. કોમર્શિયલ બેંકને કેટલા પૈસાની જરૂર પડશે that is entirely depend upon that individual commercial bank. પણ હા એક વસ્તુ છે કે ગમે ત્યારે એવી લેન્ડિંગની જરૂરિયાત પડે એ સિમ્પલી આરબીઆઈ પાસે જ જશે, એની પાસે બીજો તો કોઈ અલ્ટિમેટલી ઓપ્શન નથી. કારણ કે જ્યારે પ્રાઇમરી ડિપોઝિટ, બરાબર, પ્રીવિયસલી આપણે જોયું એ પ્રાઇમરી ડિપોઝિટનું પ્રપોર્શન ઘટી જાય ને તો તમારે એક તો રિઝર્વ તો મેન્ટેન કરવાની છે, દેટ ઇઝ ધી કમ્પલ્સન. બરાબર. તો રિઝર્વ મેન્ટેન કરવા માટે અને તમારી પાસે હવે ક્યાંય પ્રાઇમરી ડિપોઝિટ્સ પણ નથી. ઇવન ઇફ અમુક કેસીસની અંદર બેંકની પાસે ડિરાઇવ ડિપોઝિટ નથી, લોનના ઇન્સ્ટોલમેન્ટ આવ્યા નથી કે એનપીએસ થઈ ગઈ છે, તો આવા દરેક કેસ ઓર વન ઓફ ધીસ કેસીસ, બરાબર, એમાંથી ક્યારેય પણ કોઈ એવો કેસ બને છે તો ત્યારે જરૂર પડશે કોમર્શિયલ બેંક અને જાશે પણ ખરી આરબીઆઈ પાસે. ફાઇન. સો દેટ ઇઝ ધી ઓલ અબાઉટ લેન્ડર ઓફ ધી લાસ્ટ રિઝોર્ટ. નેક્સ્ટ અમે કહે છે પ્રમોશન ઓફ ઇકોનોમિક ગ્રોથ. બરાબર. સિમ્પલર મેનરની અંદર પ્રમોશન ઓફ ઇકોનોમિક ગ્રોથ ને પ્રમોટ કરવાનું કામ તમને એમ થાય કે આરબીઆઈ કઈ રીતે કરતી હોય? બરાબર. આ તમારો નોર્મલ એવો પ્રશ્ન છે કે આરબીઆઈ કઈ રીતે ઇકોનોમિક ગ્રોથને પ્રમોટ કરે. તો એક વસ્તુ તમે જુઓ કે આ તમે જેટલી બી સ્કીમ્સ જુઓ છો, whether it is in terms of the planning period or it is in terms of the Niti Aayog, it is from the state or it is at central level. જે કાંઈ પણ તમે સ્કીમ્સ જુઓ છો એ તમામ પ્રકારની સ્કીમ્સ છે ને એના માટે સિમ્પલ આરબીઆઈના પૈસાની કે આરબીઆઈ પાસેથી લિક્વિડિટીની જરૂરિયાત પડશે. સ્ટેટ ગવર્મેન્ટને કે પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ. બરાબર. સ્ટેટ ગવર્મેન્ટને ઓર સેન્ટ્રલ ગવર્મેન્ટને બંનેને તમારી જે કંઈ પણ જે છે એ
પૈસાની જરૂરિયાત પડશે અને એના ઉપરથી જ ઇકોનોમિક ગ્રોથ આવે ને. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો છે ને ખાલી આ બધી જે કાંઈ પણ યોજનાઓ બનાવવામાં ને એમાં એનો હાથ હોય છે. નો ડાઉટ ગવર્મેન્ટ પાસે રેવન્યુ છે, એવું નથી કે ગવર્મેન્ટ ગરીબ થઈ ગઈ છે એટલે આરબીઆઈ પાસે જાય છે. ગવર્મેન્ટ પાસે પબ્લિક રેવન્યુ છે કે જેમાં ટેક્સીસની ઇન્કમ જે છે, અધર દેન દેટ એક્સપોર્ટમાંથી કોઈ ઇન્કમ જનરેટ થઈ છે કે ફોરેન એક્સચેન્જ છે, આ બધું ગવર્મેન્ટ પાસે બી છે. બટ એવા કેસીસ કે જ્યાં ડેફિસિટ ક્રિએટ થાય ને ત્યાં આરબીઆઈની જરૂર પડે. માર્કેટમાં એવી સિચ્યુએશન આવી જાય કે જ્યાં ડેફિસિટ ક્રિએટ થાય, બરાબર, જેને તમે ખાધ તરીકે ઓળખો છો, જેમાં તમે નાણાકીય ખાધ અને રાજકોષીય ખાધ બંનેને સમજા છો, ફિસ્કલ ડેફિસિટને અને ફાઇનાન્શિયલ ડેફિસિટ બંને વસ્તુને તમે સમજી ગયેલા છો પ્રીવિયસલી, બરાબર, ઇકોનોમિક્સની અંદર 12th સ્ટાન્ડર્ડની અંદર. તો જ્યારે પણ આવી રાજકોષીય ખાધની સિચ્યુએશન આવી ને ત્યારે આરબીઆઈ ખાલી આનું ઇકોનોમિક ગ્રોથ જે છે ને એને પ્રમોટ કરવા માટે. ફાઇન. અધર દેન દેટ આ તો ખાલી ખાધના કેસમાં આપણે જોઈએ છીએ અથવા તો ડેફિસિટના કેસમાં જોઈએ છીએ. અધર દેન દેટ જ્યારે બી ક્યારે એવું લાગે ને આરબીઆઈને કે હવે જરૂરિયાત છે લોકોને હાથમાં લિક્વિડિટી દેવાની, પૈસા દેવાની, એટલે આરબીઆઈ દે વિથ ધી મીડિયમ ઓફ ક્રેડિટ ક્રિએશન, બરાબર, રિઝર્વ્સના પ્રપોર્શનને એ બધું ઓછું કરી અને આરબીઆઈ ગ્રોથને પ્રમોટ કરવા માટે લેન્ડિંગ જે છે ને કરતું હોય અને જરૂરી છે. બાકી આ મેક ઇન ઇન્ડિયા જે છે એ તો એમને ખાલી, એ તો તમે પ્રીવિયસલી બી જોતા આવ્યા છો, ઘણા મોટે સાંભળ્યું છે કે આપણે ખાલી પ્લાનિંગ બનાવીએ છીએ, પ્લાનિંગ ઉપર વર્કઆઉટ નથી કરતા. સો ધીસ ઇઝ ધી સિનારિયો, રાઈટ. સો એના માટે કહે છે નેક્સ્ટ તમને કહે છે ટુ વર્ક એઝ અ બેન્કર ઓફ ધી બેંક્સ. આ મેં તમને બહુ ઇનડેપ્થ પ્રીવિયસલી બી સમજાવી દીધું, બરાબર, જ્યાં આપણે ડેફિનેશન જોતા હતા. અત્યારે બી કહું છું કે જેમ આપણા બેન્કર તરીકે કોમર્શિયલ બેંક કામ કરે ને એમ કોમર્શિયલ બેંકના બેન્કર તરીકે આરબીઆઈ કરે છે. સેમ એજ ફંક્શન્સ પરફોર્મ કરતા હોય, બરાબર, જેમાં કોમર્શિયલ બેંકના કરંટ અકાઉન્ટ ઓપન કરવામાં આવે. કેમ તમે બિઝનેસના કરંટ અકાઉન્ટ ઇન્ડિવિજ્યુઅલ જે છે એ બિઝનેસના કરંટ અકાઉન્ટ તમે બેંક પાસે ઓપન કરાવડો છો, એમાં જ સેમ કરંટ અકાઉન્ટ છે ને આરબીઆઈ પાસે હોય દરેક બેંકના, જેની અંદર આ તમે સીઆરઆર, એસએલઆર જે કંઈ પણ જુઓ છો એને આ મેન્ટેન કરવામાં આવે. ફાઇન. સો જેવી રીતે આપણા ફંક્શન્સ પરફોર્મ થાય છે સેમ વેથી કોમર્શિયલ બેંકને ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર તરીકે ટ્રીટ કરી અને એના બેન્કર તરીકે કોણ વર્ક કરે છે તો કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ તમને કહે છે ટ્રાન્ઝેક્શન બિટવીન કોમર્શિયલ બેંક્સ. આ વસ્તુ બહુ થવી અને ઇમ્પોર્ટન્ટ મેનરની અંદર થવી બહુ જરૂરી છે. શું કામ? વાય શું? તો કે સી ઘણી વખત કેવું હોય તો કે કોમર્શિયલ બેંક્સના વચ્ચેના ટ્રાન્ઝેક્શન થાય ને એમાં બેંક જે છે એની અંદર ક્યારેક ડિસ્પ્યુટ થતા હોય અને એ ડિસ્પ્યુટ કયા કેસમાં થાય તો કે મેં તમને પ્રીવિયસલી કેમ કીધું હતું કમ્બાઇન્ડ લોન. એ કમ્બાઇન્ડ લોનના કેસમાં ટ્રાન્ઝેક્શન્સના જે કંઈ પણ છે એ ઇસ્યુઝ થતા હોય. ઘણી વખત તમે આ બીજા જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન જુઓ છો, એનઈએફટી, આરટીજીએસ, આઈએમપીએસ જેવી સિચ્યુએશન થતી હોય જેમાં ક્યાંક પૈસા બ્લોક થઈ જાય છે, આ છે તે છે, આવા બધા વસ્તુ થાય ને અને એ બી હ્યુજ અમાઉન્ટની અંદર થાય ને એટલે આરબીઆઈ વચ્ચે આવે. હા, તમારે મારે એટલે કે આપણા જેમાં હોય એમાં તો બેંક જ જે છે એ સમજી લઈએ, પણ કમ્બાઇન્ડ લોનના કોઈ કેસીસ છે તો એવા દરેક કેસીસની અંદર જે છે એ આરબીઆઈ આવે છે અને ટ્રાન્ઝેક્શનની અંદર ઇન્ટરવેન્શન પણ કરે છે. એન્ડ ધીસ ઇઝ ધી ગુડ થિંગ, કેમ કે કંટ્રોલિંગ ઓથોરિટીનો એટલો તો કંટ્રોલ હોવો જોઈએ ને કોમર્શિયલ બેંક પર, રાઈટ. સો it is explained in this manner. Next તમને કહે છે to increase the productivity of savings. Definitely આરબીઆઈ ઇન્વોલ્વ થાય ને એટલે પરાણે સેવિંગ્સ કરાવડાવે તમારી મારી પાસે, બરાબર. આરબીઆઈ જ્યારે બી ઇન્વોલ્વ થશે ત્યારે તમારા ને મારા જેવા લોકો કે જે ઇન્ડિવિજ્યુઅલ સેવિંગ્સના નામે કાંઈ નથી કરતા ને, જે બિઝનેસ પણ નથી કરતા ને, એની આગળ અમુક મેઝર્સ લઈ અને સેવિંગ્સ કરાવડાવે, જેનું એક માત્ર તમે રિસોર્સિસ જોઈ શકો એ શું છે તો કે ક્રેડિટ કંટ્રોલ, બરાબર, જેમાં લોન તમને મોંઘી પડતી થઈ જાય એ આપણે જોશું ક્રેડિટ કંટ્રોલમાં. ફાઇન. ફોર પર્ટિક્યુલર ધીસ લેક્ચર અહીંયા નોન મોનિટરી ફંક્શન સુધી રાખીએ. કમિંગ સેશન્સની અંદર આપણે મોનિટરી ફંક્શન્સ જે છે એ ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.